ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોવા જઈ રહ્યા છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ સમજાવો। ક્વોન્ટમીકરણનો ખરેખર મતલબ શું થાય છે? તો ક્વોન્ટમીકરણનો મતલબ મિત્રો એવો કરી શકાય કે જ્યારે પણ કોઈક વિદ્યુતભારી તંત્રની અંદર કોઈ આંતરક્રિયાઓ થતી હોય તે વખતે વિદ્યુત ભારોનું મૂલ્ય તમને કેવું મળી શકે। આંતરક્રિયાઓનો મતલબ એક પદાર્થ અને બીજો પદાર્થ વચ્ચે જ્યારે કોઈ ઘસડામણ થતી હોય કે પછી બે પદાર્થો અથડાતા હોય, આવી બધી ક્રિયાઓને આપણે આંતરક્રિયાઓ કહી શકાય। અને એના અંતે જે પદાર્થો ઉપર વધતો અથવા કંઈક બનતો નવો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય છે એ આપણને આ ક્વોન્ટમીકરણ સમજાવશે। તો મિત્રો, કદાચ આપણે એવું ગણી શકીએ કે સપોઝ આ કેવી પ્રક્રિયા છે, કોઈ પણ જગ્યાએ આંતરક્રિયા થતી હોય તો ઇલેક્ટ્રોન આખા સ્વરૂપમાં જશે, કોઈ પણ જગ્યાએ અડધો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર નહીં થાય એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર। તો આપણે ક્વોન્ટમીકરણની અંદર એવો મતલબ કાઢવાનો છે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર અથવા બીજાથી ત્રીજા ઉપર આખા ઇલેક્ટ્રોન જતા હોય છે અથવા તો આવતા હોય છે। એટલે એનો મતલબ તમે આનું તારણ એવું કાઢી શકો કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુત ભારોના મૂલ્યો કોઈ મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે આપણે E કહીશું ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે। આ પ્રકારનું વાક્ય આપણને વિદ્યુત ભારોના ક્વોન્ટમીકરણમાંથી મળે છે। જો અહીંયા શું કીધું, આપણે વિદ્યુત ભારોના મૂલ્યો તમામ જેટલા પણ વિદ્યુત ભારો આપણને કુદરતમાં મળી આવતા હોય એના મૂલ્યો હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે E ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે। એટલે એનો મતલબ આપણે શું કાઢી શકીએ મિત્રો? તો અહીંયા સપોઝ આપણે આ E જે છે એને પહેલા વ્યાખ્યાયિત કરીએ। E છે શું? તો E એટલે શું છે મિત્રો? E એટલે એક એવો મૂળભૂત વિદ્યુતભાર। મૂળભૂત વિદ્યુતભારનો અર્થ કેવો કાઢી શકાય? હું તમને એક સાદું ઉદાહરણ આપું। જેમ કે આપણે કોઈ ઇમારત બનાવતા હોઈએ તો એનો સૌથી મૂળભૂત ઘટક તરીકે આપણે એક ઈંટ ગણી શકીએ। એવી રીતે કોઈ પણ પદાર્થ પરનો જે કુલ વિદ્યુતભાર હોય એ વિદ્યુતભાર કોના દ્વારા બન્યો હોય? તો ઘણા બધા ઇલેક્ટ્રોનો ભેગા થયા હોય ત્યારે આખો એક સંપૂર્ણ વિદ્યુતભાર બનતો હોય છે। એવી રીતે એક E એટલે શું? તો જ્યાં આપણે સમજાવીએ જ્યાં મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E બરાબર આપણે એનું મૂલ્ય પણ લખી શકીએ કેટલું હોય છે? એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ। તો આટલો મૂળભૂત વિદ્યુતભાર હોય અથવા જેને પ્રાથમિક વીજભાર પણ કહી શકાય। પ્રાથમિક વીજભાર અથવા વિદ્યુતભાર બે એક જ વસ્તુ છે। તો આટલો આપણો મૂળભૂત વિદ્યુતભાર હશે। તો આપણે માની લો કે એવું લખી શકીએ, જો કોઈ પદાર્થ પર રહેલો વિદ્યુતભાર Q હોય તો એટલે આપણે ધારી લઈએ કે પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો છે? Q હોય તો એનું સૂત્ર કેવી રીતે બનાવી શકાય? તો Q બરાબર આપણે આવું લખી શકીએ પ્લસ અથવા માઈનસ Ne જેટલો વિદ્યુતભાર એ પદાર્થ ઉપર હશે। એટલે એનો મતલબ એવો થાય કે એ પદાર્થ ઉપર રહેલા ઇલેક્ટ્રોનોની સંખ્યા એટલે જેને આપણે પૂર્ણાંક ગુણાંક ગણી શકીએ અને ગુણ્યા એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને એ બંનેના ગુણાકાર દ્વારા તમને જે મળશે એ પદાર્થ પર રહેલા કુલ વિદ્યુતભારનું મૂલ્ય આપણને મળશે। અને આનો એકમ આપણે પાછળ લખી શકીએ કુલમ્બ। ઓકે, તો આ પ્રકારે આપણને ક્વોન્ટમીકરણ સમજાવી શકાય। ક્વોન્ટમીકરણની અંદર આપણે એવું કહી શકીએ કે પદાર્થ ઉપર હંમેશા રહેલો વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના ગુણાંકમાં હોય છે। એટલે ઇલેક્ટ્રોનના જેટલા પણ ગુણાંક થઈ શકે, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કોઈ ઋણ વિદ્યુતભારિત પદાર્થ છે એનો ઋણ વિદ્યુતભાર હોય -2 તો એના ઉપર રહેલો વિદ્યુતભાર સમજાવવો હોય તો કેટલો કહી શકાય? તો -2 ગુણ્યા આ જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે આપણે ગુણી દઈશું એટલે એનો કુલ વિદ્યુતભાર તમને મળી જાય। એટલે ઘણી બધી વખત આમાંથી કેવું ક્વેશ્ચન બનતો હોય છે તમને કહું
કે અમુકવાર એવો MCQ આવે કે ભાઈ નીચેનામાંથી ખાલી જગ્યા વિદ્યુતભારનું મૂલ્ય શક્ય નથી. ઓકે, તો શક્ય નથી એવું શોધવું હોય તમે શું કરશો? તમારે સિમ્પલી એક શોર્ટકટ આપો તમને અહીંથી. એ પ્રકારનો જો MCQ પૂછાય છે કે ભાઈ ચલો અહીંયા એક હું નાનો શોર્ટ MCQ લખું છું. તો જો નીચેનામાંથી કયા વિદ્યુતભાર નું મૂલ્ય શક્ય નથી. તો જો હું કેવા પ્રકારના MCQ બનાવી શકું? નંબર 1 3.2 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઓપ્શન બી 4.8 × 10⁻⁻19 કુલમ. ઓપ્શન સી 1.6 × 10⁻⁻19 કુલમ. અને ઓપ્શન ડી 1.9 × 10⁻⁻19 કુલમ. ઓકે, અથવા તો 2.9. આ પ્રકારનો જો MCQ પૂછાયો હોય તો તમારે સિમ્પલી કોઈ જ ગણતરીમાં ઉતરવાનું નથી. એક શોર્ટકટ આપી દઉં તમારે કે 1.6 છે આપણા ઇલેક્ટ્રોનનું બેઝિક મૂલ્ય એટલે કે મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય. તો તમારે 16 નો ઘડિયો બોલવાનો છે મિત્રો. 16 × 16 તો પહેલા તો 1.6 એટલે જે બેઝિક વિદ્યુતભાર છે એ તો ખરો જ. એનાથી આગળ વધીએ તો 16 × 32 તો આવો જવાબ હોઈ શકે. એની ઘાત હંમેશા -19 હોવી જોઈએ છે. ત્યારબાદ 16 × 48 તો આ પણ વિદ્યુતભાર હોઈ શકે, પણ 16 ના ઘડિયામાં કોઈ પણ જગ્યાએ 29 નથી આવતા મિત્રો. એટલે આવો વિદ્યુતભાર શક્ય નથી. આ પ્રકારે તમને અહીંયાથી MCQ પૂછાઈ શકે. ઓકે, તો મિત્રો આ પ્રકારનો તમને MCQ પૂછાઈ શકે. ખાસ વચ્ચે આપણે એક MCQ નો ટોપિક કવર કર્યો છે. આ તમારે થિયરીમાં લખવાની જરૂર નથી, પણ આ એટલા માટે સમજાયું કે ખાસ આ પ્રકારનો MCQ પૂછાઈ શકે આ ટોપિકમાંથી. હવે આ જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે કયા વૈજ્ઞાનિકે આપેલું? તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલું. તો આપણે લખશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલ હતું. હવે આપણે એ પણ કહી શકીએ કે કેમ ક્વોન્ટમીકરણ આપવાની જરૂર પડી. તો આપણે મિત્રો એવું કહી શકીએ કે જ્યારે કોઈ બે પદાર્થો એકબીજા વચ્ચે આંતરક્રિયા કરતા હોય અથવા એકબીજા જોડે ઘર્ષણ પામતા હોય તે વખતે હંમેશા મેં તમને કીધું એમ પૂર્ણ ગુણાંકમાં જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકે. એટલે કોઈ પણ દિવસ એવું શક્ય નહીં બને કે અડધો ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ગયો. તો હંમેશા એવું બનશે કે કાં તો એક ઇલેક્ટ્રોન જાય અથવા બે જાય અથવા ત્રણ જાય અથવા ચાર આવે અથવા પાંચ આવે. આવી રીતે જ ઇલેક્ટ્રોન જતા આવતા હોય છે. એટલે આપણે એવું લખી શકીએ, કદાચ કારણ પૂછાયું હોય તમને કે કેમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની જરૂર પડે, તો આવા વખતે આપણા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની જરૂર પડે છે. તો કારણ લખશું કે જ્યારે એક પદાર્થ અને બીજો પદાર્થ એકબીજા સાથે ઘસાય છે ત્યારે અથવા તો આંતરક્રિયા થતી હોય ત્યારે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતરણ થતું હોય છે. એટલે આનો મતલબ એવો છે મિત્રો, સ્થાનાંતરણનો મતલબ એવો કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કોના ગુણાંકમાં હોય છે? પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એટલા માટે આ ક્વોન્ટમીકરણની આપણે જરૂર પડી. આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો. અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.